તમે સારું કામ કરશો ને તમારો ટીવી પેપરમાં ફોટો નહીં આવે. 1 લાખ રૂપિયા તમે દાન કરજો, 1 લાખ રૂપિયા ટીવી પેપરમાં તમારો ફોટો નહીં આવે. પણ તમે કોઈકની છરી મારી લાખ રૂપિયા લઈ લેજો તો જ તમારો ટીવી પેપરમાં આવશે. શું કરવા? તમે ખરાબ કામ કર્યું. સારા કામની આ દુનિયામાં વેલ્યુ છે જ નહીં. હું અહીંયા અત્યારે જોક્સ કહું છું, મારો ટીવી પેપરમાં ફોટો ના આવે. હકાબા ગઢવી અદ્ભુત કલાકાર છે, સારા સાહિત્યકાર છે, આવું સનસનીમાં કે આજ તકમાં ન આવે. પણ તમે જેમ ફાવે મેં ક્યારે બોલવા માંડું, તમે બધા મને મનો મારવા લોહી લુહાણ કરી નાખો તો એ પછી ખબરમાં આવે. કેવી રીતે આવે સનસનીમાં? સનસની જુઓ આ કાળો કાળો ચહેરો જુઓ, આ સાહિત્યકારના ભેષમાં હતા જે હમણાં જ કરતો હતો મહાભારત અને ગીતાની વાતો, અચાનક મની ગયો બોલવા, ગાળો ને પબ્લિકે ચખાડ્યો મેથી પા. કારણ કે એનો જ હતો વાહ, એક તો સારો મરી ગયો, પણ સાથે મરી ગયા 2 નિર્દોષ કલાકાર. જેનો વારો પણ નહોતો આવ્યો, ગાળોને આવી ગયો વારો મળવાનો. જો બેંડાવાળો ભાગી રહ્યો છે, જો તબલાવાળે મુઠ્ઠી વાળી દીધી, જો મંજરાવાળો ઓગણ પગે ચડજો ખટારામાં, જુઓ સની બોલો હરી બની જાય સીતારામ. આટલી વાર લાગે કઈ મહત્વ છે દુનિયામાં. મારે ઘણી બધી વાતો કરી છે, પણ આપ સૌએ સાંભળ્યો એટલે આભાર. કઈ ભૂલ ચૂક હોય તો ક્ષમા. જય માતાજી, જય ભગવાન.